વ્લોગમાં માણસો ન નાખે એમને લઈ લેવા. જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી ગઈ છે. તો આજે છે જમણવાર ને અત્યારે જો સવારમાં આપણે ઉઠીને અત્યારે મસ્ત મજાનો વ્યૂ આવે છે અત્યારે. તો આપણે આવી જઈએ છીએ અગાસીમાંથી. અત્યારે સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. તો આપણે આવી જઈએ અગાસીમાંથી ને હજી આપણે જવાનું છે રસોડે. તો કન્ટિન્યુ વોચ કરજો બ્લોગ ફૂલ. ને સાંજે છે ગોતીડો. તો ખૂબ જ મજા આવશે તમને લોકોને કે મહુવાની અંદર આપણે આવી ગયા છીએ અત્યારે. ને ગામડાનો ગોતીડો કેવો હોય છે ને સિટીનો ગોતીડો કેવો હોય છે, બધું અલગ અલગ હોય છે બધું. તો આપણે સિટીની અંદર આપણે કેવો ગોતીડો થાય છે તો કન્ટિન્યુ વ્લોગની અંદર બનાવી છે ને ખૂબ જ મજા આવશે. ને હવે જવાનું છે આપણે જમણવાર ને જમવા જવાનું છે અત્યારે. તો અત્યારે આપણે ઘણી ખરી તૈયારી પણ કરવાની છે. તો અત્યારે જમણવારની તૈયારી શરૂ જ છે આપણે, કેમ કે રાતે ઊભા થયા હતા આપણે 4 થી 5 વાગે આપણે ઊભા થયા. તો આપણે અત્યારે આવી જઈએ છીએ અગાસીમાંથી ને હવે જવાનું છે આપણે રસોડે. તો કન્ટિન્યુ વોચ કરજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ રસોડે ને અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયું છે જમણવાર ને અત્યારે જો પીરસવાનું પણ શરૂ થઈ ગયું છે અત્યારે. ને અત્યારે જો બધા મહેમાનો જમે છે અત્યારે અને સાંજે છે ગોતીડો. તો કન્ટિન્યુ વોચ કરજો બધા વિડીયો, ખૂબ જ મજા આવશે. અને આવું કંઈક સિટીની અંદર બધું અલગ અલગ હોય છે. તો જો આ કહે છે મારો ફોટો પાડી ગયો, મારા દાદાનો છોકરો છે આ. તો કે મારો ફોટો પાડી ગયો, હાજા પાડી દે તારો ફોટો. તો જો અત્યારે કન્ટિન્યુ બધું શરૂ જ છે અત્યારે. ને આપણે આવી જઈએ છીએ અત્યારે દાળ ને એવું બધું અલગ અલગ જોવા માટે. અને અત્યારે જો અહીંયા ભાતનું શરૂ છે અત્યારે. ને પછી આપણે આવી જઈએ છીએ રીલ ઉતારવા માટે. આ બાજુ બધું જો અલગ અલગ. આ છે મારા બેનનો ભાણિયો, આ મારો ભાણુભા અત્યારે જો. ને આપણે આવી જઈએ છીએ પછી જમવા. અત્યારે જમવાનો પૂરો થઈ ગયો છે ને પછી આપણે બેસી ગયા જમવા માટે. પછી તો ઘરના છેલ્લે બાકી હોય તો આપણે આવી ગયા જમવા. અને પછી તો આવી ગયા આપણે વરજાજા પાસે. વરજાજા પણ જમી લીધા. અત્યારે 3 વાગી ગયા છે, 3 થી 4. ને હવે આપણે ગોતીડાની તૈયારી કરવાની છે. તો અત્યારે જો બધા ઘરના બાકી છે હવે થોડા ઘણા. તો બધા જમી લઈ પછી આપણે કરવાનો છે ગોતીડો ચાલુ. એટલે અહીં 6, 7, 8 વાગે ગોતીડો શરૂ થઈ જાય. પછી રાતે 12 વાગે બંધ કરી દેવાનું ને એવું બધું હોય છે અલગ અલગ. તો અત્યારે જમણવાર પૂરો થઈ ગયો છે ને આવી જઈએ ઘરે. તો અત્યારે ઘરે આવી ગયા છીએ ને આપણે જવાનું છે અગાસીમાંથી. તો અત્યારે મસ્ત મજાના પાછા આવી ગયા છીએ અગાસી ઉપર. ને અત્યારે જો સાંજનો ફૂલ લોક જોજો ને ખૂબ જ મજા આવશે. આપણે અત્યારે જો થોડીક વાર આરામ કરવાનો છે. અહીંયા મસ્ત મજાનો પવન આવે છે નાળિયેરીનો. જો અહીંયા બાજુમાં નાળિયેરી છે તો ત્યાં સાંયો પણ પડે છે. તો આપણે થોડી વાર સુવાનું છે અને પછી રાતે દાંડિયા રાસનું બધું આયોજન છે કંઈક અલગ અલગ. તો ખૂબ મજા આવશે. ને પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં, કેમ કે પાર્ટ 2ની અંદર આવશે મારા ભાઈની જાન લઈને જવાનું છે આપણે નીપની અંદર. તો ખૂબ જ મજા આવશે. તો જવાનું છે આપણે નીપ જાન લઈને. આજે છે ગોતીડો ને પછી જવાનું છે આપણે નીપ જાનમાં. તો ખૂબ જ મજા આવવાની છે. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આના મિની વ્લોગ જોવો હોય તો આપણે આ ચેનલની અંદર પણ આપણા મિની વ્લોગ પણ આવે છે. ખૂબ જ સરસ મજાના અલગ અલગ વ્લોગ આવવાના છે આપણા. તો બધાએ જોઈ લેજો ને ખૂબ જ મજા આવશે. તો ફાઇનલ લેવા જવાનું છે આપણે મહુવા. થોડું ઘણું બાકી છે લેવાનું, તો આપણે લઈ આવીએ ને મળીએ પાછા સાંજે. તો કન્ટિન્યુ વોચ કરજો. તો ફાઇનલી આપણે આવી જઈએ છીએ મહુવામાંથી લઈને બધી વસ્તુઓ. અને અત્યારે જો રાત પડી ગઈ છે ને હવે મસ્ત મજાના તૈયાર થઈને હમણાં જવાનું છે આપણે ગોતીડો લેવા માટે. તો કન્ટિન્યુ વોચ કરજો. જો અત્યારે રાત પડી ગઈ છે ને હવે આપણે તૈયાર થવાનું બાકી છે. તો ફાઇનલી અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા. અને જો મેડમ પણ તૈયાર થઈ ગયા છે અત્યારે. અને હવે આનો ફૂલ લોક આપણે જોવો હોય તો આનો ગોતીડાનો તો પાર્ટ 2ની અંદર આવશે. તો સંપૂર્ણ આપણે રાસ ગરબાનું આયોજન આપણે પાર્ટ 2ની અંદર આપણે મૂકી દેવું. તો પાર્ટ 2 જોવાનું ભૂલશો નહીં. અને સબસ્ક્રાઈબ કરતા હતો બધાએ, ખૂબ જ મજા આવશે. અને અત્યારે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને હવે જઈએ છીએ હવે નીચે. તો મળીએ, બાય બાય. પાર્ટ 2 જોવાનું